જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો। તો ફ્રેન્ડ, તમને ખબર જ છે કે આજે મારા ઘરે કિટી પાર્ટી છે અને સવારના 7:30 પોણા 8નો ટાઈમ થયો છે। ઘણું બધું કામ બાકી છે અને 11 વાગે બધા લોકો આવી જશે તે પહેલાં મારે ખતમ કરવાનું છે। તો ચલો ફટાફટથી કિચનમાં જઈએ અને કામને સ્ટાર્ટ કરીએ। તો ફ્રેન્ડ, આ છે અમારી ટાઉનશીપ લાઈફ। અહીંયા રિલેટિવ્સ બહુ જ ઓછા આવે છે કારણ કે સિટીથી બહુ જ દૂર છે, એટલે ફ્રેન્ડ્સ છે તે જ અમારા રિલેટિવ્સ છે, તે જ અમારું સર્કલ છે। તો ફ્રેન્ડ, અહીંયા ગેસ્ટ ઓછા આવે છે એટલે ગેસ્ટને અટેન્ડ કરવાની આદત પણ નથી, એટલે જ્યારે પણ કોઈ પાર્ટી જેવું હોય ત્યારે થોડું ટેન્શન થઈ જાય છે કે બસ બધું સરખી રીતે પ્રોપરલી થઈ જાય, કારણ કે સમાજમાં રહેતા હોય તો આ રૂટીન હોય, મીન્સ કે અઠવાડિયામાં 1-2 વખત બધા ગેસ્ટ આવી જતા હોય છે એટલે બધાને અટેન્ડ કરવાની આદત હોય છે। પણ અહીંયા તો મારી કિટી વર્ષમાં 1 વખત જ આવે છે, તો આવી રીતે કોઈ પ્રોગ્રામ હોય તો થોડું ટેન્શન થઈ જાય છે કે બધું બસ ટાઈમસર અને પ્રોપરલી થઈ જાય। તો ફ્રેન્ડ, અડધું મેનુ તો તમને ખબર જ છે મારું, કાલે જે પ્રિપરેશન કરી હતી તે, અને અત્યારે હું બનાવવાની છું ફ્લાવર, બટેટા અને વટાણાનું શાક, કારણ કે પનીરનું શાક અને છોલે ને એવું બધું બધી જગ્યાએ બનતું જ હોય છે, તો મેં વિચાર્યું કે આજે કંઈક અલગ બનાવું। અને શ્રીખંડ અને પૂરી છે તો તેના સાથે સિમ્પલ ગુજરાતી શાક જ સરસ લાગશે, એટલે મેં અહીંયા ફ્લાવર, બટેટા અને વટાણાનું શાક ડિસાઈડ કરેલું છે। તો શાક સુધારીને રાખી દીધું છે અને હવે સ્ટાર્ટર માટે બનાવી રહી છું કોર્ન પકોડા, અને આની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરેલી છે। કંઈ પણ વસ્તુ જ્યારે હું પાર્ટીમાં કે ગેસ્ટ માટે બનાવું છું ત્યારે એક વખત જરૂરથી ટ્રાય કરું છું કે પ્રોપર બને છે કે નહીં। તો ટ્રાયલ થઈ ગઈ છે અને રેસીપી પણ શેર થઈ ગઈ છે, એટલે ફટાફટથી મેં અત્યારે અહીંયા જે એનું મિક્સચર છે તે બનાવી લીધું છે, અને બસ હવે જ્યારે એને ફ્રાય કરીશ તેમાં ત્યારે થોડો સોડા નાખી અને ફ્રાય કરી દઈશ। સોડા સિવાય બધી જ વસ્તુ મેં આમાં મિક્સ કરી લીધી છે। અને ફ્રેન્ડ, જો અહીંયા મિક્સચર રેડી છે તો અહીંયા મારું એક કામ થઈ ગયું છે। આની સાથે સ્ટાર્ટરમાં સેન્ડવિચ છે ને તે પણ ઓલમોસ્ટ રેડી છે મસાલો, અને અહીંયા ઇડલી પણ તૈયાર છે। ઇડલી બનાવવાથી જ મેં રસોઈની શરૂઆત કરી હતી। તો ફ્રેન્ડ, આજે ફરસાણમાં હું બનાવવાની છું અચારી ઇડલી, કારણ કે ઢોકળા, ઈદડા એ બધું બની ગયું છે તો થોડું આજે અલગ ટેસ્ટથી બનાવીશ। તો અહીંયા મેં ઇડલીને તેલમાં થોડો આપણે જે ખાટી કેરીનો અથાણાનો મસાલો છે તે નાખી અને ફ્રાય કરી લીધી છે, એટલે એનો ટેસ્ટ થોડો અલગ આવી જાય છે, એટલે થોડું અલગ લાગે મેનુ, બાકી છે તો સેમ જ ઢોકળા જ। તો ફ્રેન્ડ, અહીંયા અચારી ઇડલી પણ તૈયાર છે, અને પછી અહીંયા હું જે ફ્લાવરનું શાક છે તેને મેં થોડું બોઇલ કરી લીધું હતું અને હવે હું ફ્રાય કરી લઈશ। ફ્રાય કરવાથી તેનું જે બાઇન્ડિંગ છે ને તે સરસ બની જાય છે, તે તૂટતું નથી। અને અહીંયા બોઇલ પણ મેં 50% જેટલું કરેલું હતું અને ફ્રાય કર્યું એટલે બસ 90% જેટલી સબ્જી પાકી ગઈ છે, બહુ વધારે ઓવરકુક નથી કરવાની, અને બસ પછી હવે 5 મિનિટમાં સબ્જી બની જશે, ખાલી વઘાર જ કરવાનો છે। તો ફ્રેન્ડ, અહીંયા મેં 2 મોટા ચમચા તેલ લઈ લીધું છે, પછી તેમાં જીરું નાખ્યું છે, જીરું ક્રેકલ થાય પછી તેમાં હિંગ નાખી અને ટમેટાની પ્યોરી નાખવાની છે। અહીંયા ટમેટાની પ્યોરી કરવાની છે અને પછી તેમાં મટર પણ, વટાણા પણ નાખી દઈશ, કારણ કે વટાણા ફ્રોઝન છે અને મેં એને બોઇલ નથી કરેલા, એટલે ટમેટાની ગ્રેવી સાથે તે પણ પાકી જશે। તો બસ અહીંયા હવે આને ઢાંકીને 2 થી 3 મિનિટ પકાવવા દઈશ। અને ફ્રેન્ડ, જો અહીંયા 2 થી 3 મિનિટ પછી તેમાં મસાલા કરવાના છે। સૌથી પહેલાં તો હળદર, મરચું, ધાણા જીરું, નમક, ખાંડ અને આદુ મરચાંની પેસ્ટ। ડુંગળી લસણનો યુઝ કર્યા વગર એકદમ સિમ્પલ જ બનાવી છે, કારણ કે શ્રીખંડ સાથે સિમ્પલ જ સબ્જી સરસ લાગે છે અને 3 મહિનો બી ચાલે છે, તો કોઈ લસણ ડુંગળી ના ખાતું હોય તો શાકને ખાઈ શકે। અને પછી તેમાં એક સિક્રેટ મસાલો નાખેલો છે, સિક્રેટ નહીં પણ એક એ મસાલો છે કે જેનાથી એનો ટેસ્ટ બહુ જ ઇન્હેન્સ થઈ જાય છે, અને તે છે કિચન કિંગ મસાલો। તો ફ્રેન્ડ, મારું ફ્લાવર બટેટાનું શાક છે તે કિચન કિંગ મસાલાથી જ બને છે, મને એનો ફ્લેવર બહુ જ ગમે છે આ શાકમાં, તો સ્પેશિયલી હું આ શાક માટે જ કિચન કિંગ લાવું છું। અને બસ હવે બધું મિક્સ કરી દેવાનું છે અને ગ્રેવીને આપણે થોડી વાર ઢાંકીને પકાવશું। તો ફ્રેન્ડ, આ શાક ડ્રાય બનવાનું છે, એટલે ગ્રેવીને બહુ લિક્વિડી નથી બનાવવાની, બસ થોડું પાણી નાખશું એટલે ગ્રેવી બળે નહીં, અને બસ થોડી વાર ગ્રેવીને પકાવીને પછી એમાં શાક નાખી દઈશું। તો બસ 4 થી 5 મિનિટમાં શાક બની જશે। અને ત્યાં તો માસી આવી ગયા હતા, તો માસીએ ઝાડુ પોછા કરીને ઘરને ક્લીન કરી દીધું છે, અને જુઓ અહીંયા ગ્રેવી સરસ પાકી ગઈ છે, તેલ છૂટું પડી ગયું છે, અને હવે તેમાં શાક નાખી દેવાનું છે। શાકને ફ્રાય કરવાનો મેઇન મોટો એ હતો કે હલાવવાથી ફ્લાવર તૂટે નહીં, અધરવાઇઝ ફ્લાવર જો થોડું કૂક વધારે થઈ જાય તો તે તૂટી જતું હોય છે, અને જે આખું ફ્લાવર દેખાવું જોઈએ તે શાકમાં નથી દેખાતું અને એનો લુક નથી આવતો। અહીંયા ફ્લાવરના પીસ પણ મેં મોટા જ કરેલા છે, એટલે એનો લુક એટલો ફાઇન લાગે છે। બટેટા પણ મેં મોટા જ કાપેલા છે, તો ફ્રાય કરવાથી તેનું બાઇન્ડિંગ સરસ રહે છે ને તૂટતું નથી। તો ફ્રેન્ડ, જો અહીંયા શાક તૈયાર છે
બસ હવે થોડું ધાણા ભાજીથી ગાર્નિશ કરી દઈશ અને અહીંયા ઢાંકીને રાખી દઈશ એટલે બધું એકબીજા સાથે સરસ મિક્સ થઈ જાય. અને પછી જે તેલવાળા વાસણ હતા તેમાં જ મેં લોટ બાંધી લીધો છે અને સાથે સાથે આજે મેં જલ્દી નાહી લીધું હતું અને પૂજા કરવાની રહી ગઈ હતી તો મારી હનુમાન ચાલીસા અને એ બધું મેં મોબાઈલમાં જ સાંભળી લીધું છે. તો સાથે સાથે તે કામ પણ ચાલે છે અને બસ જો અહીંયા લોટ પણ પૂરીનો બંધાઈ ગયો છે અને હવે કરીશ વાસણ, કારણ કે વાસણનો પણ ઢગલો થઈ ગયો છે. અને હા, હજી મારે પુલાવ બનાવવાનો પણ બાકી છે. 10 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે, 1 કલાક જ છે. તો અહીંયા ફટાફટથી મેં પહેલાં તો પુલાવનો મસાલો બનાવી લીધો છે અને આજે હું બનાવવાની છું મગ પુલાવ અને એની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરેલી જ છે, કારણ કે મારે કિટીમાં જે મેનુ ડિસાઇડ કર્યું હતું પછી મેં બધી વસ્તુ એક વખત પહેલાં બનાવી લીધી છે. અને ફ્રેન્ડ અહીંયા જે એનો સ્પેશિયલ મસાલો છે મગ પુલાવનો તે બનાવી લીધો છે અને બસ હવે જો વાસણ કરીશ, કારણ કે મને એમાંથી 1-2 મોટા વાસણ જોઈએ છે મિક્સ કરવા માટે મગ પુલાવ, એટલે મેં બધા જ વાસણ પહેલાં કરી લીધા છે એટલે સિંક પણ ખાલી થઈ જાય અને કિચન થોડું નાનું છે તો પ્લેટફોર્મ પણ ખાલી થઈ જાય તો મને સ્પેસ મળે. પછી અહીંયા જે મગ પુલાવનો મસાલો બનાવી લીધો છે તે મેં રાઈસ સાથે એડ કરી અને બંનેને મિક્સ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ મગ પુલાવ પણ બહુ જ ટેસ્ટી બને છે. એકચ્યુઅલી આ તવા પુલાવ જ છે, બસ એમાં મગ નાખેલા છે એટલે મગ પુલાવનું નામ આપી દીધું છે, પણ એક અલગ મેનુ લાગે કિટીમાં, થોડુંક વેરિએશન કરી લઈએ ને તો બસ અહીંયા જો પુલાવ પણ તૈયાર છે. તો ફ્રેન્ડ અહીંયા બધું જ રેડી થઈ ગયું છે. 11 વાગ્યાનો ટાઈમ છે અને આજનું થીમ છે લહેરિયા સાડી. તો અહીંયા આવી ગઈ છું હું સાડી પહેરવા માટે. વધારે તો કંઈ મેકઅપ નહીં કરું, બસ સાડી પહેરાઈ જાય એટલે ચાલે, કારણ કે આપણા ઘરે કીટી હોય ત્યારે આપણે વધારે ટાઈમ નથી મળતો. તો જો અહીંયા બધા લોકો આવી ગયા છે તો બધાને બેસાડી અને હું થોડી રેડી થવાની બાકી હતી તો તે કામ કર્યું અને પછી સીધી આવી ગઈ છું કિચનમાં. મેં મારું સ્ટાર્ટરનું કામ સ્ટાર્ટ કરી દીધું છે. તો આજનું સ્ટાર્ટર મેનુ વરસાદની સિઝનને ધ્યાનમાં રાખીને જ બનાવેલું છે. ચા અને પકોડા અને સાથે છે સેન્ડવિચ અને ચટણી. नहीं, ये क्रॉल करता हो जाएगा, अंकल लेंगे बिस्तर में। तो अभी कर ले उसका। अरे यार, ये गेम है। देखी मैंने, मैं तो रखूंगी मैं अपने लिए कोई गिराना इसमें चूड़ियों के अंदर। मैं ऐसे ही, हाँ, किसी चीज से उसको ऐसी कहना वो भी खेल ढूंढ रही होगी ना, लेकिन मैंने अच्छा अलग रख लिया मैंने। डालना है बस, फटाफट डालना है, लेकिन रीना अरे जब मैं बगल वाले में गया तो इसका नहीं होगा। चलो रीना, बहुत खाते लेट तो कर मारा रही भी। हो तुम। 1 मिनट का टाइम नहीं लगाने दिया था तुमने। हाँ, खाती है तो कहाँ तुम बोली नहीं हो बहुत फास्ट फास्ट करते हैं। सही हो रहा है। मैं रुक का रही हूँ। हाँ। गायत्री बोलती इसको थोड़ी किचन में छोड़ देंगे। भाभी का काम करके आ जाएगा। इतनी नहीं यार, इतनी भी तो क्या नहीं सही है। हाँ, इतनी नहीं थी, ज्यादा नहीं और खराब। ये भी सही है। बीच में थी जुलाई में, पर अभी और तुम 12 लाओगी कैश में? नहीं देगा। हाँ बोलिए। 12 का ही है। एक क्या बोनस है? गुड हैंड राइटिंग वाला नहीं तो बच्चों को। मैं थी गुड। अभी वो कमी पूरी करेगी भैया, तो स्पीड देखो लड़की की। रुक जा, सांस तो ले ले। नहीं पड़ता आए नहीं अभी सांस तो ले ले। बार सब खुले हैं। તો અહીંયા ગેમમાં ફર્સ્ટ અને સેકન્ડને ગિફ્ટ આપવાની હોય છે તો તેને ગિફ્ટ આપી અને પછી અમે લોકો જતા રહ્યા હતા ટેરેસ ઉપર રીલ્સ બનાવવા માટે, જે 2 શોર્ટ્સમાં અપલોડ કરી દીધી છે, જરૂરથી જોઈ લેજો. અને નીચે આવીને સૌથી પહેલાં તો પૂરી બનાવી. હજી બધાને ભૂખ નથી લાગી એટલે સૌથી પહેલાં તો અમે હાઉઝી રમશું અને પછી આરામથી લંચ કરશું. તો ફ્રેન્ડ આજનું મેનુ તૈયાર છે. પૂરી, અચારી, ઇડલી, મગ પુલાવ, શાક, શ્રીખંડ ને ચટણી. તો અમારી કિટીનું જે શેડ્યુલ હોય છે તે ફિક્સ હોય છે. સૌથી પહેલાં તો સ્ટાર્ટર, પછી ગેમ, હાઉઝી અને લંચ. અને આજકાલ તો હવે તેમાં એક નવું એડ ઓન થયું છે, રીલ બનાવવાનું. તો બસ જો અહીંયા હવે લંચ ટાઈમ થઈ ગયો છે તો અમે બધાએ લંચ કર્યું, બહુ જ બધી વાતો કરી અને પછી અમે લોકો છૂટા પડ્યા. ચલો ફ્રેન્ડ્સ, રાતના 9:30 વાગ્યાનો ટાઈમ થયો છે. કિટી પૂરી થઈ પછી મારી એક ટ્રેનિંગ હતી તે અટેન્ડ કરી અને પછી આ બધું સાફ કર્યું છે અને બસ જો હવે જમવાનું તો રેડી જ હતું એટલે જમી લીધું છે.
અને હવે બસ રેસ્ટ કરશું અને થોડું એડિટિંગનું કામ છે તે કરશું. તો ચલો આજનો વિડીયો અહીં પૂરો કરું છું. ફરી પાછા મળીશું નવા બ્લોગમાં નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ.